ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ। જો લાસ્ટ લેક્ચરમાં આપણે નિષ્ક્રમણ ઝડપ વિશેની માહિતી ભણ્યા। નિષ્ક્રમણ ઝડપ એટલે શું? કોઈ પણ પદાર્થને પૃથ્વીની સપાટીથી અનંતે મોકલવામાં આવે ત્યારે જે આપવી પડતી ઓછામાં ઓછી ઉર્જા છે, એટલે એનો મીનિંગ છે કે કોઈ પણ અવસ્થામાં પદાર્થ ક્યાં જવાનો? અનંત અંતરે। તો હવે બીજું જે ઓપ્શન છે કે કોઈ પદાર્થ છે જેને આપણે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરાવવું છે, એટલે એનો મીનિંગ કે પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં રાખવાનો છે। જ્યારે નિષ્ક્રમણ શું કહે છે? છટકી જાય, એટલે એવા પદાર્થને નિષ્ક્રમણ પદાર્થ તરીકે દર્શાવાય। પણ અત્યારે હાલ જે દર્શાવીએ છીએ એને ઉપગ્રહ કહેવાય। ચલો પહેલા તો ઉપગ્રહ એટલે શું? તો પૃથ્વી છે કે બીજો કોઈ પણ ગ્રહ છે કે સૂર્ય છે, એની આસપાસ બીજા ગ્રહ ભ્રમણ કરે તો એને પદાર્થનો એ શું કહેવાય? ઉપગ્રહ। જેમ કે પૃથ્વીની આસપાસ ચંદ્રનું ભ્રમણ કે ચંદ્રની આસપાસ બીજા કોઈ ગ્રહનું ભ્રમણ, તો એવા બધાને શું બોલવામાં આવશે? ઉપગ્રહ। એટલે આપણને કોઈ પૂછે તો સિમ્પલ ભાષામાં પૃથ્વીનો ઉપગ્રહ કયો? તો કે ચંદ્ર। પણ હવે એમાં બે ઓપ્શન આવે। પહેલું ઓપ્શન છે જેમાં કુદરતી ઉપગ્રહ આવે અને બીજું ઓપ્શન છે એમાં કૃત્રિમ ઉપગ્રહ આવે। મેં એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતો ચંદ્ર, એટલે ચંદ્ર એ ઉપગ્રહ થઈ ગયો પૃથ્વીનો, ચંદ્ર એ ઉપગ્રહ થઈ ગયો પૃથ્વીનો, પણ કેવો છે? તો કે કુદરતી ઉપગ્રહ થયો। હવે એવી રીતે પૃથ્વીની સપાટી પરથી બધા અલગ અલગ ઉપગ્રહને મોકલવામાં આવે અને પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા હોય, જે મેન મેડ હોય, એટલે એને કયા ઉપગ્રહ કહેવાય? કૃત્રિમ ઉપગ્રહ તરીકે દર્શાવાય। ઉદાહરણ તરીકે આર્યભટ્ટ છે, સ્પુટનિક છે, ઇન્સેક્ટ 1 છે, ઇન્સેક્ટ 2 છે, તમને જેટલા નામ આવડે એ બધા શું છે? કૃત્રિમ ઉપગ્રહ છે, રાઈટ। તો બંનેમાં માત્ર આટલો જ ફરક છે। કુદરતી ઉપગ્રહ જે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે એમાંનો ચંદ્ર, અને બાકીના જે મેન મેડ અહીંયાથી મોકલવામાં આવેલા હોય તે। હવે દરેકનો ગુણધર્મ ફિક્સ થયો। શું થયો કે ઉદાહરણ તરીકે આપણી જોડે પૃથ્વી છે જેનું દળ m, તો આ પૃથ્વીની આસપાસ નિયમિત કોઈ વર્તુળાકાર કક્ષામાં કુદરતી અથવા કૃત્રિમ ઉપગ્રહ ભ્રમણ કરતો હોય, કુદરતી હોય કે કૃત્રિમ, એનાથી કોઈ ફરક નથી પડતો, તમારા માટે સૂત્ર કોમન જ રહેવાનું છે। તો ફોર એક્ઝામ્પલ એ પૃથ્વીની સપાટીથી h જેટલી ઊંચાઈએ છે અને પૃથ્વીની પોતાની ત્રિજ્યા છે r, એટલે આમ જોઈએ તો આ જે છે એ ઉપગ્રહ થયો, જેને તમે કંઈ પણ નામ આપી લો। ફોર એક્ઝામ્પલ એનું દળ m છે। તો આપણે જૂનું ભણ્યા છે કે કોઈ પણ પદાર્થ નિયમિત વર્તુળાકાર માર્ગ પર અચળ ઝડપથી સતત દિશા બદલતો હોય તો તેને કયું બળ લાગે? તો કે કેન્દ્રગામી બળ। કેન્દ્રગામી બળનું સૂત્ર શું? તો કે mv²/r। કોના બરાબર? તો કે F = જ્યાં r એ ડિસ્ટન્સ છે, એટલે પૃથ્વીના કેન્દ્રથી પદાર્થ તરફ આકર્ષાતું બળ, એટલે લખી શકાય કે જ્યાં r = re+h, માટે F બરાબર સૂત્ર શું બને? mv²/re+h। સમીકરણ નંબર 1 આપી દો। બંને ઓપ્શન આપણા માટે ચાલે। h ઊંચાઈએ જતા હોય તો આપણે h લઈએ। ઘણા દાખલાઓમાં એવું પણ આવશે કે h નું મૂલ્ય 0 હોય, h નું મૂલ્ય અવગણી શકાય એવું હોય। ઘણીવાર કિંમત હોય, સમજો હવે h ની જ કિંમત છે 10 કિલોમીટર, તો પૃથ્વીની ત્રિજ્યા 6400 હોય, તો 6400 ની સાપેક્ષે આપણે 10 ને અવગણતા હોઈએ, પણ એ આવશે ત્યારે પ્રક્રિયા આપણે સમજાવીશું। ચલો, એક બળ થઈ ગયું। બીજું, ન્યૂટનના ગુરુત્વાકર્ષણ નિયમ પ્રમાણે બે પદાર્થો વચ્ચે લાગતું આકર્ષી બળ, તો આકર્ષી બળ માટેનું ન્યૂટનના નિયમ મુજબ F = gm1
m2 એટલે me upon distance એટલે re plus h નો સ્ક્વેર સમીકરણ નંબર 2. ચલો પહેલું બળ છે નિયમિત વર્તુળ માર્ગ પરનું કેન્દ્રગામી અને બીજું ગુરુત્વાકર્ષણ. બંનેની સરખામણી કરી દઈએ. સમીકરણ નંબર 1 અને 2 ને સરખાવતા એટલે mv² re plus h is equal to gme upon re plus h નો સ્ક્વેર. m કેન્સલ થાય. નોર્મલી આપણે હંમેશા કેવું હોય કે મેથ્સ પ્રમાણે જ બધું વિચારતા હોય કે સરખું છે એટલે ઉડી જાય. હા ડેફિનેટલી. પણ બીજું આપણા માટે ઇમ્પોર્ટન્ટ શું છે એ તમને કહું. જ્યારે હું ઝડપને કરતા બનાવું છું તો એક re plus h પણ ઉડાડું છું તો v² is equal to gme નીચે આવશે re plus h. હવે ત્યાં લખાય કે આ ઝડપ છે તો ઝડપ ઉપગ્રહના દળ પર આધારિત નથી એવું થયું એટલે અહીંયા આજે m કેન્સલ થયો ને એટલે જ્યારે પણ હંમેશા દાખલો આવે ને તે યાદ રાખવાનું. હવે એવું કીધું હોય કે સૂર્યની આસપાસ પૃથ્વીનું ભ્રમણ. ચલો પૃથ્વીએ ભ્રમણ કર્યું તો આપણે શું કરીએ છીએ દર વખત આખા ચેપ્ટરમાં પૃથ્વીના દળનો જ યુઝ થતો હોય અને દાખલામાં સૂર્યનું દળ આવી જાય. અહીંયા ms આવી જાય તો એમ થાય કે સાહેબ ms ક્યાંથી આવ્યું. પણ તમે રકમ ના વાંચતા હોય કે સૂર્ય કેન્દ્રમાં છે અને પૃથ્વી ભ્રમણ કરે છે એટલે પૃથ્વીના દળને શું કરવું પડે ઉડાડવું પડે. અહીંયા જેમ કે અહીંયા અત્યારે ઉપગ્રહના દળને ઉડાડી દીધો એટલે એક ખાસ ધ્યાન રાખવાનું જે ભ્રમણ કરે છે જેની ઝડપ શોધવાની છે એનું જ દળ તમારે નથી લેવાનું. ક્લિયર? તો એ પ્રમાણે આગળ જઈશું. એટલે v is equal to રૂટમાં gme upon re plus h. આ ઝડપને કક્ષીય ઝડપ કહેવાય. ઇંગ્લિશમાં તમારે બોલવું હોય તો ઓર્બિટલ સ્પીડ બોલાય. લખવું હોય તો લખવાનું, જરૂરી નથી સિમ્બોલે લખવું. ને તો ઘણા લોકો પાછા v0 લખે શરૂઆતનો વેગ. ભાઈ ઓર્બિટલ સ્પીડ બોલાય. ક્લિયર? તો આટલા સુધીની 2 માર્કની થિયરી આવે. આગળ વધીએ કે આ જે ઉપગ્રહ છે એ ભ્રમણ કરે છે તો એની કક્ષાનો પરિભ્રમણ આવર્તકાળ કેટલો થાય. કક્ષાનો પરિભ્રમણ આવર્તકાળ કેટલો થાય. સમજો ઝડપ તો આપેલી જ છે આપણને. ઝડપના 2-3 સૂત્રો બની શકે. એક હું લખું ડાયરેક્ટ r ઓમેગા જૂનું ને જાણીતું. બીજું સૂત્ર લખું છું ઝડપ બરાબર પરિભ્રમણ જે કરે છે એનો પરિ ભાગ્યા આવર્તકાળ. એટલે સિમ્પલ ભાષામાં ઝડપ એટલે અંતર ભાગ્યા સમય છે. પણ અંતર એટલે શું તો કે વર્તુળ માર્ગે ભ્રમણ કરે છે એટલે અંતર કપાવવાનું 2πr અને સમય થવાનો t. ચલો એને કન્ટિન્યુ. આને 3 નંબર સમીકરણ આપી દઈએ અને આને 4. બોલો હવે કમ્પેરિઝન થઈ શકે. એટલે જ્યારે તમને આ થિયરી પૂછાય ને તો તમારે આ સૂત્ર સીધું લખી દેવાનું પહેલું અને પછી અહીંયાથી આ સ્ટાર્ટ કરવાનું. હવે સરખામણી કરી દો. સમીકરણ 3 અને 4 સરખાવતા 3 અને 4 ને સરખાવો એટલે 2π. જો ધ્યાન રાખજો r એટલે વારંવાર મારે ના કહેવું પડે re plus h લેવાનું બાય t is equal to અહીંયા આવશે રૂટમાં gme upon re plus h નો ભાગ આટલો. ક્લિયર? ચલો હવે આવર્તકાળને કરતા બનાવી દો એટલે આપણો એક ભાગ પૂરો થઈ જાય. t ને હું કરતા બનાવું છું તો t સામે જશે એટલે અહીંયા આવશે 2π જોડે આવશે re plus h પછી અહીંયા રૂટમાં re plus h નીચે રૂટમાં જ gme અલગ રાખ્યું છે મેં. ઓકે તો ફરી એક વાર બોલું છું. આ અહીંયા સામે જતો રહ્યો એટલે 2π re plus h તો મેં એઝ ઇટ ઇઝ રાખ્યું છે. આને ઉપર લઈ જાવ એટલે રૂટમાં જ રહેવાનો અને આ નીચે
ઇઝ ઇક્વલ ટુ આ પ્રક્રિયા થઈ આવર્તકાળનું સૂત્ર. હા, તમે આને અંદર લઈ જઈ શકો છો. લઈ જશો તો શું થવાનું? 2 પાઈ રૂટમાં re પ્લસ h નો ઘન અને નીચે રૂટમાં gm પડ્યો રહેશે. આ પ્રમાણે આવર્તકાળનું સૂત્ર થઈ ગયું. સૂત્ર શોધવાનું કીધું હોય તો આટલે સુધી જ થાય. પણ એક શબ્દ ખાલી વધારે પૂછી લે કે કેપ્લરની ગતિનો ત્રીજો નિયમ દર્શાવો. તો ત્રીજો નિયમ શું હતો? ગ્રહના કક્ષીય આવર્તકાળનો વર્ગ એ તેની દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં. તો મારે એક જ સ્ટેપ નેક્સ્ટ કરવાનું છે. બંને બાજુ હું વર્ગ કરી દઉં તો જો આ બંને રૂટ ઉડી જશે અને અહીંયા વર્ગ થઈ જશે. તો હું એ કામ પહેલા કરી દઉં. બંને બાજુ વર્ગ એટલે t² બરાબર 4 પાઈ સ્ક્વેર re પ્લસ h નો ઘન અને નીચે gme આવશે. તો હવે જો 4 અચળ, પાઈ અચળ, g અચળ, me અચળ. તો હું આવું લખી શકું t² ચલે છે re પ્લસ h નો ઘન. હવે એમાં કન્ડિશન મૂકો. h વધારે હોય, h ઓછો હોય, h 0 હોય. ચલો હું તો એવું વિચારું કે h 0. આનો મીનિંગ શું થયો? ઉપગ્રહ પૃથ્વીની સપાટીની તદ્દન નજીક છે. તદ્દન નજીક એટલે સામાન્ય 5-10 કિલોમીટર હોય જેને આવું ગણાય. તો t² ચલે છે re³ પૃથ્વી માટે વાત કરતા હોય તો. પણ જો re પ્લસ h ને જ સ્ટાર્ટિંગમાં જ આપણે સ્મોલ r કીધેલો છે તો હું એને પણ સ્પેસિફાઈ કરી શકું છું. t² ચલે છે r3. તો મારો આ જે નિયમ થયો એને કેપ્લરના ગ્રહની ગતિનો ત્રીજો નિયમ કહેવાય. કક્ષીય આવર્તકાળનો વર્ગ એ તેની દીર્ઘ અક્ષના ઘનના સમપ્રમાણમાં હોય છે. બીજો નિયમ પણ આપણે સાબિત કર્યો તો, ત્રીજો પણ આપણે થઈ ગયો. પહેલાની જરૂર છે નહીં. ચલો એટલે ફરી બીજી 2 માર્કની થિયરી અહીંયા પૂરી થાય. પણ હવે પ્રશ્ન નેક્સ્ટ આવ્યો કે ગ્રહ જો ગતિ કરે તો એને ઊર્જા હોય કે અહીંયાથી એને મોકલ્યો કે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે તો ઊર્જા હોય. તો એ ઊર્જાની વાત કરી દઈએ એટલે બોલાય ઉપગ્રહની કુલ ઊર્જાનું સૂત્ર તારો. ચલો ઉપગ્રહની કુલ ઊર્જાનું સૂત્ર એટલે કુલ ઊર્જા તો ભાઈ ગમે ત્યાં હોય, ઉપગ્રહ હોય કે તમે હું હોઉં, ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા જ થાય. પણ પ્રશ્ન આવે કે જો પદાર્થ સ્થિર પડ્યો છે તો એની આપણે આ જ ચેપ્ટરમાં આગળ સ્થિતિ ઊર્જા શોધી છે. તો m દળના પદાર્થની સ્થિતિ ઊર્જાનું સૂત્ર u બરાબર gme. ડિસ્ટન્સ માટેની વાત કરીએ છીએ તો re પ્લસ h. કેમ re પ્લસ h? મેં એવું નથી કીધું કે પૃથ્વીની સપાટી પર જ પડ્યો હોય. એક જ વસ્તુ ખાલી યાદ રાખો, અનંતે જાય તો સ્થિતિ ઊર્જા શૂન્ય. બાકી હું પૃથ્વીની આસપાસ ભ્રમણ કરાવતો હું તો પદાર્થને કંઈક સ્થિતિ ઊર્જા હોય. કેમ? કારણ કે પદાર્થ પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે પૃથ્વીના ક્ષેત્રમાં છે એટલે એની ઊર્જા સ્થિતિ ધન સ્વરૂપે ના હોય, છટકી જાય તો ધન. એટલે અહીંયા શું લખવું પડે? માઇનસ. એટલે માઇનસ gme upon re plus h. re plus h ને તમે વારંવાર હું કહેતો રહું છું કે તમે એમાં સ્મોલ r લખી શકો છો. ચલો આ શું થઈ ગઈ? સ્થિતિ ઊર્જા. કોઈ પણ નહીં, હું તો અનંતે ફેંકવો હોય ને તો એ પૃથ્વી પર આ જ હોય. બરાબર? ગમે તે ઉપગ્રહની વાત કરો તો આ જ હોય. ખાલી સ્થિતિ ઊર્જાનો મિનિંગ જ પદાર્થ સ્થિર હોય ત્યારે વપરાય. હવે વાત થઈ ગતિ ઊર્જા. ગતિ ઊર્જાનું સૂત્ર તમને બધાને આવડતું જ હોય, હાફ mv². ચલો તો હું હાફ લઈ લઉં, m લઈ લઉં, v નો સ્ક્વેર કરવાનો છે. v કોની વાત થાય છે? હું ઉપગ્રહની ચર્ચા કરું છું તો ઉપગ્રહની ઝડપ શોધેલી છે. જોઈ લો સમીકરણ નંબર 3 માં
એટલે હું અહીંયા મૂકી દઉં GME upon RE plus H, એ પણ બધું જ રૂટમાં. એ ઉપગ્રહની ઝડપ જ કીધી હતી, કક્ષીય ઝડપ. ચલો વર્ગમૂળ કેન્સલ, એટલે શું રહેશે તો કે G બરાબર પછી ME, વચ્ચે લખી દઉં M, નીચે છે 2 અને RE plus H. જો સામાન્ય રીતે હું મૂલ્યની દ્રષ્ટિએ વિચારું ને તો એવું બોલાય સ્થિતિ ઊર્જાના મૂલ્ય કરતા ગતિ ઊર્જાનું મૂલ્ય અડધું થાય. અહીં 2 નથી, અહીંયા 2 છે. દેખો બંનેની કમ્પેરિઝન. તો હવે હું કુલ ઊર્જા લઈ રહ્યો છું. કુલ ઊર્જા એટલે ગતિ ઊર્જા GMME upon 2RE plus H. સ્થિતિ ઊર્જા -GMME upon RE plus H. ચલ બંનેમાંથી કોમન તો બધું આવે જ છે, પણ અહીંયા વધશે હાફ, એમાંથી 1 બાદ થાય તો -half. ધેટ મીન્સ કુલ ઊર્જા ફરી GMME RE plus H અને આગળ આવશે -1/2. ઇન શોર્ટ એની બંધન એટલે કે કુલ ઊર્જા એ -GMME upon 2RE plus H થાય. તો સ્થિતિ ઊર્જા થઈ ગઈ, ગતિ ઊર્જા થઈ ગઈ અને કુલ ઊર્જા થઈ ગઈ. તો કુલ ઊર્જા આપણે દર્શાવી દીધી, બરાબર છે. હવે આપણે વાત કરીશું બંધન ઊર્જા. બંધન ઊર્જા એટલે શું? તો આમ જોવા જઈએ તો ફરી પહેલા આગળ ચર્ચા થઈ જ ગઈ છે કે પદાર્થ જે કોઈ ક્ષેત્રમાં છે એ ક્ષેત્રમાંથી એને મુક્ત કરવા માટે આપવી પડતી ઊર્જા. પણ પ્રશ્નમાં થોડોક ફરક છે. શું ફરક? તો પહેલા એવું હતું કે કોઈ પણ પદાર્થને અનંતે જ કમ્પલસરી મોકલવાનો, જ્યારે અત્યારે કેવી વાત છે, ઉપગ્રહ છે અને એ ઉપગ્રહને એની બંધન ઊર્જા કેટલી આપવી પડે. તો સામાન્ય એ બંધન ઊર્જાનું જે સૂત્ર છે એ બીજા શબ્દમાં ઉપગ્રહની કુલ ઊર્જા થઈ. કેમ? તો કે ઉપગ્રહ પોતે એ બંધન ક્ષેત્રમાં રહી પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે, એટલે એનો શું જવાબ આવે? GMME upon RE plus H, આગળ -1/2. પણ જો આ પદાર્થને પણ મારે એટલે કે આપણો જે ઉપગ્રહ છે એને પણ આપણા બંધન ક્ષેત્રમાંથી મુક્ત કરવો છે, તો કેટલી ઊર્જા આપવી પડે? તો આટલી જ ઊર્જા ધન સ્વરૂપે આપવામાં આવે. જો આટલી જ ઊર્જા ધન સ્વરૂપે આપવામાં આવે તો પદાર્થ શું થાય? એ બંધન ક્ષેત્રમાંથી મુક્ત થઈ શકે. હંમેશા આ નિયમ યાદ રાખજો, 12મા ધોરણ સુધી કામ લાગશે. મને ખ્યાલ છે તમે આગળ જશો એટલે તમને બહુ બધી જગ્યાએ પ્રક્રિયા આવશે. ઇલેક્ટ્રોન છે, હાઇડ્રોજન પરમાણુ છે, એ બધામાં ધરા અવસ્થામાં રહેલો ઇલેક્ટ્રોન, તો એને મુક્ત કરવો છે. તો પહેલો પ્રશ્ન એ આવે ભાઈ એની જોડે કેટલી ઊર્જા? તો એની જોડે જે ઊર્જા છે એ ઋણ સ્વરૂપે હોય. કારણ શું? તો એ પોતે ક્ષેત્રમાં હાજર છે એટલે એની જોડે રહેલી ઊર્જા શું છે? માઇનસ. પણ જો એ ક્ષેત્રમાંથી મુક્ત થાય છે, એની જે રિક્વાયરમેન્ટ છે કંઈક ઓછામાં ઓછી, આની ગમે તે, ધારો કે 10 જૂલ છે, મારા ચોકને 10 જૂલ જ ઊર્જા જોઈએ છે, પણ તો બી હું એને ફેંકું ને પાછો આવે તો પછી એ શું થયો? મુક્ત થયો કહેવાય નહીં. તો મારે એટલી જ ઊર્જા ધન સ્વરૂપે આપીને એને શું કરવું પડે? મુક્ત કરવું પડે. તો બંધન ઊર્જા. તો આ પ્રમાણે ઉપગ્રહના ઇન્ડિવિજ્યુઅલ ટોપિક થયા. પહેલો ટોપિક થયો ઝડપ, બીજો ટોપિક થયો આવર્તકાળ, ત્રીજો ટોપિક થયો ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા સાથેની કુલ ઊર્જા. બંધન ઊર્જા જરૂર પડે તો જ લખવાનું, બાકી જરૂરી છે નહીં. બહુ નાનો ટોપિક અલગથી આપણને આપેલો જ છે પેલી રેફરન્સ બુકમાં. નેક્સ્ટમાં એના 2 પ્રકાર આવશે ઉપગ્રહના, જેના વિશેની આપણે ચર્ચા કરીશું. એટલે આ પરફેક્ટ કરીને રાખજો જેથી 2 પ્રકાર આગળ સમજણ પડે. ક્લિયર?